નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 સપ્ટેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ શું કરવાનું, જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડ્યા હોય એનો આંકડો તમારે ફરીથી કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો ભારતના બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો હોય છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પહેલો પ્રશ્ન છે, ગુજરાતનો પ્રથમ 3 લેગ એલિવેટેડ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો? તો જવાબ આવશે પાલનપુરમાં. આમ જોઈએ તો ભારતનો બીજા નંબરનો અને ગુજરાતનો પ્રથમ કહી શકાય. તો ગુજરાતના પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો છે ગુજરાતનો પ્રથમ, ભારતનો બીજો 3 લેગ એલિવેટેડ બ્રિજ એ તૈયાર કરવામાં આવ્યો છે. તમારા મનમાં તરત પ્રશ્ન થયો હશે કે સર પહેલા નંબરનો ક્યાં? ભારતનો આ બીજો છે, તો પહેલા નંબરનો ચેન્નઈમાં છે. માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રાલય અને ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર LC 165 અને 89.10 કરોડના ખર્ચે આ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. 12 સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમના દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, જેમનું નામ છે શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ છે એમનું નામ તમને ખબર છે, જેઠાભાઈ આહિર છે. તો શંકરભાઈ ચૌધરી દ્વારા નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના પહેલા 3 લેગ એલિવેટેડ બ્રિજ, એના પર પાલનપુર અને આબુ રોડ તરફ 2 લાઇન છે, અંબાજી તરફ 4 લાઇન લેગ બનાવવામાં આવ્યો છે. આખો બ્રિજ છે ને એ 79 એટલે કે 79 પિલ્લર પર ઊભો છે, જેમાંથી 84 મીટરના ઘેરાવાનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે. આ બ્રિજમાં કુલ 180 ગડરના કોન્ક્રીટ છે અને 32 ગડર સ્ટીલ લગાડવામાં આવ્યા છે. પેરાપીટ સાથેની જો આની લેન્થ જોઈએ, મતલબ ઊંચાઈ જોઈએ, હાઇટ જોઈએ તો 18 મીટર જેટલી છે. જમીનથી 17 મીટર છે, પેરાપીટ સાથે 18 મીટર છે. આ બ્રિજ બનાવવા માટે 16,000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે, તેમજ 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ પણ કરવામાં આવ્યો છે. બરાબર, તો આ યાદ રાખજો. હવે મિત્રો, પાલનપુરની વાત કરી, જેને અત્તરની નગરી, જેને કહી શકીએ કે સુગંધની નગરી, ખુશ્બુની નગરી કહેવાય છે. પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય સ્થળ છે. તમને ખબર છે એનું જૂનું નામ પ્રહલાદન નગર. અને તમારા માટે એક પ્રશ્ન કે ગુજરાતનો એક પ્રતાપી રાજા હતો જેનો જન્મ પાલનપુરમાં થયો હતો. જો તમને ખબર હોય તો તમે નામ એનું જણાવી શકો છો. દર વર્ષે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 16મી સપ્ટેમ્બરના રોજ, એટલે આજનો દિવસ છે. આજે વિશ્વ ઓઝોન દિવસ છે. ઓઝોન સ્તરના જતન એના માટે દર વર્ષે 16મી સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એના માટે આ એ બહુ જ અગત્યનો અને બહુ જ ફેવરેટ ડે કહી શકાય. જો આપણે ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત કરીએ ને તો આ દિવસ બહુ બધી વખત પૂછાયેલો છે. 19 ડિસેમ્બર 1994ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 16 ડિસેમ્બરની તારીખને આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. સંયુક્ત રાષ્ટ્રની મહાસભા, ચલો એના માટે એક પ્રશ્ન બન્યો કે
એનું 79મા નંબરનું સત્ર છે, એના અધ્યક્ષ કોણ છે? તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 16મી સપ્ટેમ્બરને 1987માં મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવા માટે વિશ્વ ઓઝોન દિવસની જાહેરાત કરી હતી. ઓઝોન સ્તર આપણી પૃથ્વીને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષિત કરે છે. પ્રોટોકોલનો હેતુ ઓઝોન સ્તરને ઘટાડતા પદાર્થો વપરાશને ઘટાડો કરવાનો છે. સૂર્યના જે હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણને ઓઝોન સ્તર બચાવે છે, પરંતુ એમાં ગાબડા પડી ગયા છે. બરાબર, તો એનું સંરક્ષણ આપણે કરવું જોઈએ. એના માટે આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમવાળા વાહનો માટે પ્રથમ 20 કિલોમીટર સુધી હાઈવે ફી નથી લેવાની. તો માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આવી જાહેરાત કરી છે. એના મંત્રી કોણ છે તમારે કમેન્ટમાં લખવાનું છે. તો માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જાહેરાત કરી કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો ઉપયોગ કરનાર જે ખાનગી વાહન માલિકો છે એમને હાઈવે અને એક્સપ્રેસવે એના પર 20 કિલોમીટર સુધી મુસાફરી માટે કોઈ ટોલ વસૂલવામાં આવશે નહીં. મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી નિયમ 2008માં સુધારો કર્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી દર અને કલેક્શનનું નિર્ધારણ સુધારો નિયમ 2024 તરીકે ઓળખાતા નવા નિયમ અંતર્ગત જો અંતર 20 કિલોમીટરથી વધુ હશે તો મુસાફરી કરેલ વાસ્તવિક અંતર પર ફી વસૂલવામાં આવશે. ચૂકવવાની તો જે વાહન માલિક છે એને. મંત્રાલયે આ વર્ષે જુલાઈમાં કેટલાક રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર GNSS આધારિત ટોલ કનેક્શન સિસ્ટમને પાયલટ પ્રોજેક્ટને આધારે લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. બરાબર, તો યાદ રાખજો. આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો. તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો. તમને ખબર છે ડેઇલી કરંટ અફેર તમે અત્યારે ભણી રહ્યા છો, ડેઇલી કરંટ અફેર એની PDF તમને મળી રહેશે આપણી ટેલિગ્રામ ચેનલ પરથી. જો તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને અત્યારે જ જોઈન કરી દો, જો બાકી હોય તો. સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે, જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના પ્રશ્નો હોય એવા હોય છે. ઓકે, ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કોના દ્વારા ઇન્ડિયન લાઇટ ટેન્ક ઝોરાવરની પ્રાથમિક ઓટોમેટિવ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે? તો જવાબ આવશે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. મિત્રો, ગઈકાલે જ આપણે ભણ્યા હતા, તમને યાદ છે. DRDOએ ઓડિશાના ચાંદીપુર જે રેન્જ છે ત્યાં એક મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ કર્યું. એનું નામ તમારે કહેવાનું છે. મિસાઇલનું નામ શું છે? તો DRDOએ 13મી સપ્ટેમ્બર 2024ના રોજ ઇન્ડિયન લાઇટ ટેન્ક ઝોરાવર, નામ યાદ રાખજો, ઝોરાવર, એની પ્રાથમિક ઓટોમેટિવ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરી હતી. સર્વતોમુખી પ્લેટફોર્મ ઉચ્ચ ઊંચાઈ પર જમાવટ માટે આને વિકસાવવામાં આવ્યું છે, જે તમામ ઉદ્દેશોને પૂરા કરી રણ પ્રદેશમાં અસાધારણ કામગીરી દર્શાવે છે. જોરાવરને DRDOના કોમ્બેટ વ્હીકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, જેને CVRDE, બરાબર છે, એના દ્વારા લાર્સન અને ટ્રુબોન જે L&T કંપની છે એના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ સહિત અસંખ્ય ભારતીય ઉદ્યોગોના યોગદાન ભારતની વધતી જતી સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓને પ્રકાશિત કરે છે. ભારતીય સૈન્ય જોરાવર જેવી 350થી વધુ હળવા ટેન્કોને તૈનાત કરવાની યોજના ધરાવે છે. ભારતીય સૈન્ય છે ને એ આવી 350 કરતાં વધારે ટેન્કોને તૈનાત કરવાની યોજના ધરાવે છે. ખાસ કરીને ક્યાં? ચીન સરહદ અને ત્યાં આવેલા પર્વતીય પ્રદેશો, એમાં નિર્ણાયક વિસ્તારોમાં ભારતની લડાયક ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. બરાબર છે. DRDOની વાત કરીએ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, 1 જાન્યુઆરી 1958માં એની સ્થાપના કરવામાં આવી. હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં છે. એના જે અધ્યક્ષ છે એમનું નામ છે ડૉક્ટર સમીર V. કામત. બલશ્ય મૂલમ વિજ્ઞાનમ એનો મુદ્રાલેખ છે. બરાબર, તો યાદ રાખજો. તાજેતરમાં નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયા પેસિફિક મંત્રી સ્તરીય પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ શું આવશે? જવાબ આવશે નવી દિલ્હી ખાતે.
કઈ જગ્યાએ? નવી દિલ્હી ખાતે. તો નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયા પેસિફિક મંત્રી સ્તરીય પરિષદનું 11 અને 12 સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું. લખવામાં થોડી ભૂલ છે, એશિયા પેસિફિક મંત્રી સ્તરીય આવશે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આના મંત્રી કોણ છે? કમેન્ટમાં લખો. આ બંને ભેગા મળીને આ 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભારત વિશ્વમાં ઝડપથી વિકસી રહેલું ઉડ્ડયન બજાર છે. હાલમાં સ્થાનિક ક્ષેત્રમાં 3જા નંબરનું સૌથી મોટું બજાર છે. છેલ્લા 10 વર્ષની વાત કરીએ ને તો ભારતમાં વિમાનોની સંખ્યા 400થી વધી 800 થઈ. વિમાન મથકની સંખ્યા 74થી વધીને 157 થઈ ગઈ છે. બરાબર, તો યાદ રાખજો. નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? આપણા કેન્દ્રીય ગુજરાતમાં તો તમને ખબર છે કે ગુજરાતમાં કોણ છે? બળવંતસિંહ રાજપૂત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મંકી પોક્સની પ્રથમ MVA-BN રસીને મંજૂરી આપી દીધી છે, પણ વયસ્કો માટે છે. બરાબર છે, 18+. તો વયસ્કોમાં એમપોક્સના ઉપચાર માટેની પ્રથમ MVA-BN રસીને મંજૂરી આપી છે. આ અંગેની માહિતી જીનેવામાં આપવામાં આવી. તમને ખ્યાલ છે ને, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર જીનેવામાં છે, જેને આફ્રિકા સિવાય અન્ય સ્થળોએ આ રોગ સામે લડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોવાનું કહેવાય છે. તેનો પુરવઠો મર્યાદિત છે કારણ કે ત્યાં માત્ર એક જ ઉત્પાદક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આ મંજૂરી હેઠળ હવે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને 2 ડોઝની રસી આપી શકાશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો એની સ્થાપના કરવામાં આવી હતી ક્યારે, એટલે કે કઈ તારીખે, કયા વર્ષે, તમારે જણાવવાનું છે. ટેડ્રોસ અધાનોમ છે એ તેના અધ્યક્ષ છે. હેડક્વાર્ટર જીનીવામાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના જે દિવસે કરવામાં આવી હતી અને ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારો ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ આઈડી છે, આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર છે. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF તો મળશે જ. રોજ સવારમાં તમને આપણા ડેલી કરંટ અફેરના લેક્ચર વિડીયોની લિંક મળશે, અને રોજ તમને પોલ્સ પણ રમવા મળશે. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બીજી વસ્તુ, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અત્યારે જ, બાકી હોય તો જ કરવાની. વિડીયોની લિંકને તમારા મિત્રો જોડે શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ યોજના શરૂ કરી? તો રાજીવ રંજન સિંઘ, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો, એમણે શરૂ કરી છે. કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી છે. લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા કે લાસ્ટ ટાઈમ જે મોદી સરકારના કેબિનેટ મિનિસ્ટર હતા કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી, એ કોણ હતા મંત્રી? પરસોત્તમ રૂપાલા હતા. હવે રાજીવ રંજન સિંઘ છે. તો દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ યોજનાની શરૂઆત કરી. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક સાથે આવવા તેમજ મત્સ્ય પાલન ક્ષેત્રને એક સંગઠિત ક્ષેત્ર બનાવવા માટે વધુમાં વધુ માછીમારોને પ્લેટફોર્મ સાથે જોડાવા અપીલ કરી છે. આ ક્ષેત્રે પ્રતિ વર્ષ 60,000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. તેમજ ભારત દુનિયાભરના અંદાજે 120 દેશોને માછલીનું નિકાસ કરી રહ્યું છે. આ પ્રસંગે તેમણે નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગતની અન્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. તમારા માટે પ્રશ્ન: પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી? આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. નવી દિલ્હીમાં પેરાલિમ્પિક્સ મેડલ વિજેતાઓને ઇનામ આપવાની ઘોષણા થઈ. આપણા કેન્દ્રીય આપણા રમતગમત મંત્રી, શ્રમ અને રોજગાર મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવિયા પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ખેલાડીઓનું સન્માન કર્યું. અને દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં એમણે ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓને 75 લાખ, સિલ્વર મેડલ જીતનારાને 50 લાખ, બ્રોન્ઝ લાવનારાને 30 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી. મિશ્રિત ટીમમાં જેણે મેડલ જીત્યા છે એમને 22.5 લાખ આપવામાં આવશે. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં ભારતે 29 મેડલ જીત્યા, 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ.
ભારત 18મા નંબર પર. ચલો એક પ્રશ્ન, ઓલિમ્પિકની અંદર પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ટોટલ કેટલા મેડલ જીત્યા એ પણ જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારત રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો, કામકાજ વેપારી નોકર કરવાનો ભારતના બંધારણના આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે. કયા આર્ટિકલમાં? તો 19. જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો આ બાબત શામાં દર્શાવેલી છે? ભાઈ આપણા મૂળભૂત ફરજોમાં. મૂળભૂત ફરજોની જોગવાઈ કોને લાગુ પડે? તો ભારતનો દરેક નાગરિક એને લાગુ પડે. ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? તો 22મા નંબર. બંધારણની જોગવાઈને ધ્યાનમાં લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવી છે? બરાબર, કોને આપવામાં આવી છે? ઉત્તર પ્રદેશને. હવે મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે આ એક નગર છે જે માટીના નળિયા, વાસણો અને માટી માટે જાણીતું છે. તો તમને ખબર પડી કે મોરબી. યાદ રાખજો, મોરબી હવે મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે. અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે? તો નર્મદા. નર્મદા આનંદ આપનાર જે રેવા એનું બીજું નામ છે. એનરોન પ્રોજેક્ટ શાના માટેનો પ્રોજેક્ટ છે? તો વીજળી પાવર ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ છે. રાષ્ટ્રવિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે? મહી નદી. મહી નદી બરાબર છે. નળ સરોવર અહીંયા આવેલું છે ભાલ પ્રદેશમાં. આમ તમે જોવા જાઓ તો અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને જિલ્લા લાગુ પડે છે ને ભાલ પ્રદેશ કહેવાય. બરાબર, આ યાદ રાખજો. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાત 12,132.78 મેગાવોટથી વધુ ક્ષમતા સાથે દેશમાં કયા નંબર પર છે? તો નંબર 1 પર છે. તાજેતરમાં આવેલા 2024 માટેના શ્રેષ્ઠ દેશોના સર્વેક્ષણ મુજબ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દેશ કયો? સ્વિટ્ઝરલેન્ડ. આપણો ભારત કેટલામાં નંબર પર છે? 33મા નંબર પર છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, પાલનપુરની અંદર સોલંકી યુગનો એક સૌથી પ્રતાપી રાજા હતો જેનો જન્મ થયો હતો. શું નામ હતું એનું? તો સિદ્ધરાજ જયસિંહ. એમનો જન્મ થયો હતો પાલનપુરમાં. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એનું જે 79મા નંબરનું સત્ર છે એના જે અધ્યક્ષ છે એમનું નામ છે ફિલોમોન યાંગ અને તેઓ કેમરૂન કરીને દેશના છે. કેમરૂન દેશ. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રીનું નામ છે નીતિન ગડકરી. ચોથો પ્રશ્ન, DRDOએ ઓડિશા ખાતેથી શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ બરાબર છે એનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું યાદ રાખજો. 5મા નંબરનો પ્રશ્ન, આપણા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી કોણ છે? તો કિંજરાપ્પુ રામમોહન નાયડુ. રામમોહન નાયડુ કહો તો પણ ચાલે. છઠ્ઠો પ્રશ્ન હતો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ? 7 એપ્રિલ. 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 1948માં. 7મો પ્રશ્ન, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી? 2020માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. 8મો પ્રશ્ન, પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ટોટલ કેટલા મેડલ જીત્યા? તો 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ. ટોટલ પૂછે તો 6 મેડલ, 7 ના આવે, 6 મેડલ જીત્યા છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમના કેટલામાં તબક્કાનો પ્રારંભ થશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં DRDO કયા સ્થળેથી સ્વદેશી શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? એ તો હમણાં જ તમને જવાબ આપ્યો, તો આનો જવાબ તો પાક્કો તમારે લખવાનો જ છે કમેન્ટ બોક્સમાં. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા છે.
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.